ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ નંબર 9 ચેપ્ટર નંબર 7 આપણે જે સ્ટાર્ટ હતું સ્વાધ્યાય 7.1 ગણી રહેતા પહેલું એક પ્રમેય પણ જોયું છે, એક પૂર્વધારણા જોઈ છે. 7.1 માં 5 દાખલા પૂરા કર્યા છે. છઠ્ઠો દાખલાની શરૂઆત કરીએ છીએ. રકમ જોઈ શકો છો 7.1 ના છઠ્ઠા દાખલાની, એક્ઝામ્પલ નંબર 6. ઓકે, શું છે તમારો એક્ઝામ્પલ? તો રકમ કંઈક આવું લખી રહ્યો છે, આકૃતિમાં દર્શાવ્યું છે. તો પહેલા આકૃતિ દોરવાનો થોડો પ્રયત્ન કરું. બિંદુ એ છે, આનું નામ ઈ આપો, આ બીસી છે. આ બે સરખું છે અને આ બે સરખું છે. આ એંગલ આપ્યો છે, આ એંગલ આપ્યો છે, આટલું આપ્યું છે. પક્ષ લખો. પક્ષમાં કંઈક એવું આપ્યું છે કે AC બરાબર AE, AC બરાબર AE છે, જે મેં દર્શાવ્યું છે. AC બરાબર AE. અને બીજું આપ્યું છે AB બરાબર AD, AB બરાબર AD અને AC બરાબર AE. ઓકે, આવું બે વસ્તુ આપી છે ત્રિકોણમાં. અને એંગલ BAD ઇક્વલ ટુ એંગલ EAC આવું પણ આપ્યું છે. સાબિત શું કરવાનું છે? સાધ્ય BC બરાબર D. કોઈ શક ન હોવો જોઈએ. સોલ. ચલો ચાલુ કરી દો. શું બોલું છો? શું પ્રૂવ કરશો આમાં? તમને શું આપ્યું છે ખબર પડી ગઈ. બે ખૂણાઓ, આ બે બાજુના બે બાજુ સરખી છે. BD ક્યાં દેખાય છે? D ક્યાં દેખાય છે? BD नहीं आप जो BC एक्सपीरियंस नाम की भी कोई चीज होती है. चल BC અને મતલબ કે મારે BC શોધવો છે. તો BC કયા ત્રિકોણમાં આવી રહ્યું છે? ABC. કયા ત્રિકોણમાં? તો સાધ્યની જગ્યાએ હું ત્રિકોણ ABC એકરૂપ. D કયામાં આવી રહ્યું છે? ADE માં. શેમાં આવી રહ્યું છે? જો આ બે ત્રિકોણ એકરૂપ કરી દઉં તો CPCT પ્રમાણે અનુરૂપ ભાગ સમાન, તો આ ત્રિકોણનો આ ભાગ અને આ ત્રિકોણનો આ ભાગ સમાન થઈ જશે. તો મારે પ્રૂફ શું કરવું છે? આ બે ત્રિકોણ સમાન છે, મતલબ કે હું આ દર્શાવી દઉં છું. આ B અને C વાળો ત્રિકોણ દેખાય. આ ત્રિકોણ અને બીજો એક આ ત્રિકોણ ADE. યસ. આ ચલો શું કરશું? કઈ કહી શકો? હાઉ ટુ પ્રૂવ ધીસ? મતલબ કે આ ત્રિકોણ જે છે ABC, તો ABC ત્રિકોણની AB બાજુ અને ADC ત્રિકોણની AD બાજુ સરખી, એક કન્ડિશન ગણજે. પછી ABC ત્રિકોણની AC બાજુ અને ADE ત્રિકોણની AE બાજુ સરખી. બીજી કન્ડિશન. ત્રીજી કઈ વાપરો? ખૂણાવાળી. ખૂણાવાળીમાં શું વાપરી શકીશ? વચ્ચેનું નથી આપ્યું તો શું કરાય? એડ કરી નખાય. કરું એડ. ત્રિકોણ બોલો કયા કયા ત્રિકોણ? તો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ ADE માટેની વાત છે. શેની વાત છે? માટેની વાત છે. બરાબર. તો આ બે ત્રિકોણ માટે સૌથી પહેલા તો હું ખૂણો લખીશ. મને શું આપ્યું છે? આ આપ્યું છે, દેખાઈ રહ્યું છે બધાને, એંગલ BAD ઇક્વલ ટુ એંગલ. કોઈને શક?
BAD અને EAC, આ અને આ બે ખૂણા સરખા છે. બંનેની અંદર સેમ વસ્તુ એડ કરું, DAC. શું એડ કરું? એંગલ BAD વત્તા એંગલ DAC બરાબર એંગલ EAC વત્તા એંગલ નોટ ધેટ. BAD અને DAC કેટલા થાય? BAD અને DAC આખો થઈ જાય BAC? ના ખબર પડી. આખો BAC ગુણો EAC મતલબ કે E A અને C અને CAD કેટલો થાય આખો? EAD થઈ ગયો. આના નામ આપો, એક ખૂણો તૈયાર. આ ત્રિકોણની AB બાજુ કઈ બાજુ? અને આ ઉપરવાળા ત્રિકોણ ADE ની કઈ બાજુ? સમાન છે. અને જે બીજો ABC ત્રિકોણનો AC બાજુ લો, ABC ત્રિકોણની AC બાજુ અને AED ત્રિકોણની AE બાજુ. આ પણ કઈ શરત લાગે? ગપ્પા ન મારવાના, એઝ લોજિક. બાકુબા કઈ? બાકુબા બાજુ આખો ખૂણો અને આ બાજુ. અને પેલા ત્રિકોણમાં બાજુ આખો ખૂણો અને બાજુ. બાકુબા શરત પ્રમાણે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ અને સેટ થઈ જશે. જોઈ લો, કારણ કે આકૃતિ આપણે એ પ્રમાણે સમજાવી દીધી. કોઈના શક આ દાખલામાં? હવે આ બે ત્રિકોણ એકરૂપ હોય તો CPCT પ્રમાણે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગ કેવા હોય દીકરા? અનુરૂપ ભાગ સમાન. એનો મતલબ એમ કે આ ત્રિકોણ જે ત્રિકોણ ABC હતો એની BC બાજુ અને પેલા ત્રિકોણની કઈ બાજુ? DE બાજુ. બંને કેવી થઈ ગઈ? કોઈ શક? 3 માર્ક્સ આવડશે. ક્વેશ્ચન નંબર 7 જુઓ સ્પીડથી. ક્વેશ્ચન નંબર 7 કંઈક આવું કહી રહ્યા છે કે AB રેખાખંડ છે. આકૃતિ દોરશો એટલે ખબર પડશે કે તમને AB રેખાખંડ છે. તો આ AB રેખાખંડ. નોટ ધેટ P એનું મધ્ય બિંદુ છે. ઓકે, જેથી એંગલ BAD દેખાય કોઈના? BAD અહીંયા એક બિંદુ D આપ્યું છે. એટલીસ્ટ આટલે એક બિંદુ D છે. આ BAD અને બીજું ખૂણો છે આ BAD અને EBA. બરોબર છે. બે એંગલ આપે છે તો એ બે એંગલ કેવા થાય છે? સમાન થાય છે. એક તો આ P વાળા બે સમાન છે અને એક આ અને આ સમાન છે. ઓકે, તો તેવા બિંદુઓ D અને E બિંદુ AB ની એક બાજુએ આવેલા છે. આકૃતિમાં દર્શાવ્યું છે. તો સાબિત કરવાનું છે. સાધ્ય લખીશ, ડાયરેક્ટ પક્ષ જાતિ લખવાના તમારે. સાધ્ય શું થશે? કન્ડિશન એક આવી પ્રૂવ કરવાની છે કે ત્રિકોણ DAP ફૂલ ફોર્મ શું થાય? DAP નું હા ના, વિજ્ઞાનમાં ધોરણ 8 માં શીખ્યા DAP કે આનું નામ? હા, ડાયએમોનિયમ ફોસ્ફેટ આવ્યું. ખાતર છે DAP, ડાયએમોનિયમ ફોસ્ફેટ. એક આ પ્રૂવ કરવાનું છે. બીજું શું છે? AD અને BE સમાન છે. AD અને BE સમાન છે. બે વસ્તુ સાબિત કરવી જ મારે. સાબિતી મારો. ચલો શું કરશો? વિચારવા માંડો. આ છે આકૃતિ. DAP ક્યાં દેખાય તમને?
અને EBP ક્યાં દેખાય છે? તમને જેટલા નિયમ છે એટલા યાદ કરી અને આવી વસ્તુ તમે કરી શકો. શું કરજો આમાં? સૌથી પહેલા શું મજા આવે તમને? એક આ ખૂણો આપે છે, એક આ ખૂણો આપે, તો સૌથી પહેલા તો આ ખૂણો અને આ ખૂણો સરખો થશે, એક કન્ડિશન મળી. પછી P મધ્ય બિંદુ છે તો આ ખૂણો અને આ ખૂણો સમાન થશે. બીજું કઈ કન્ડિશન લાવશો? બીજી ક્યાં બાજુ કઈ સરખી? ખાલી બે જ વસ્તુ સરખી આપી. ધારો કે P એ મધ્ય બિંદુ છે, લખું પક્ષમાં આપ્યું છે કે P એ AB નું મધ્ય બિંદુ જેવું આપ્યું છે, તો એનો મતલબ કે શું થશે? AP બરાબર PB. ના ખાવ પડી? પરિણામ નંબર 1. બીજું શું આપ્યું છે? તો કે DAP માં જુઓ, DAP ખૂણો સરખો છે, એંગલ બરાબર એંગલ EBP થશે. કન્ડિશન નંબર 2 પક્ષમાં આપી છે આવી, કોઈ શક? 2 પૂરી. ત્રીજી કઈ લેશો? DPA ક્યાં સરખી છે? લેવાય ખરી પણ સરખું છે. DPA અને EPB બે સરખું થશે. તમને આપ્યું છે શું? જોઈ લે, પક્ષમાં બોલ શું આપ્યું છે? ચલ. EPA બરાબર DPB. EPA લખું. EPA બરાબર શું આપ્યું છે? DPB. આવું આપેલું છે પક્ષમાં. EPA ક્યાં છે? ક્યાં છે? આ એની અંદર કંઈક ઉમેરું તો આખો DPA થઈ જાય. તો શું ઉમેરવા જેટલું છે? આ ખૂણો કેવડો છે? DPE જેટલો છે. DPE છે તો હું ઉમેરું બંને બાજુ DPE. EPA વત્તા DPE ઉમેર્યા. બીજું છે DPB. એની અંદર પણ DPE ઉમેરું, સરખું તો DPB ની માં પણ DPE ઉમેરું. બંનેમાં DPE ઉમેર્યા. બરોબર છે? મતલબ કે સરખામાં સરખું ઉમેરતા સરખું થાય. યાદ છે પૂર્વધારણા 5 માંની? ચલો, તો મતલબ કે આ બંનેનો સરવાળો શું થશે? તો આનો સરવાળો થશે DPA. આ બંનેનો સરવાળો કેટલો થશે? અને આ બંનેનો કેટલો થશે? EPB થશે. કોઈ શક? આ શું થઈ ગયું? કન્ડિશન નંબર 1 2 3 પ્રમાણે કઈ શરત લાગશે? બોલો. કુકુબા બાકુબા બાકુકુ કુકુ. કરાટેનો કયો નિયમ વાપરશો આમાં? ખૂબ આખું. અહીંયા ખૂણો, જો ધારો કે DAP ની ચર્ચા કરું, આ ખૂણો, એની આ બાજુ અને એનો આખો ખૂણો, ખૂબ આખું શરત પ્રમાણે ત્રિકોણ ડાયએમોનિયમ ફોસ્ફેટ એકરૂપ ત્રિકોણ EBP. બરોબર છે? તો આ બે તો થઈ ગયા સમાન. ચલો, CPCT પ્રમાણે આવું થાય છે. AD અને B સમાન. આ ત્રિકોણનું AD બાજુ અને આ ત્રિકોણનું B બાજુ. CPCT ફૂલ ફોર્મ લખજો CPCT નું જાતે. આનું શું છે? DA આટલું. તો આનું કેટલું થાય? EB થાય. DA બરાબર B. કોઈ શક? ના પાડો. क्वेश्चन नंबर 8. સરસ દાખલો છે હો. IMP લખી નાખજો નીચે. શું દીકરી? લખી નાખજો. આજે 8મો દાખલો ગણી રહ્યો છું. એમાં ઇતિહાસ ગવા છે કે દીપ સાહેબે જ્યારે આ ચેપ્ટરનું પેપર લીધું ત્યારે લગભગ પૂછ્યો છે રકમ બદલી.
તમે જોયા જ હશે ડીપ સાહેબના પેપર એકદમ સહેલા પેપર. આવું કંઈક આપી દીધું છે ડી બી સી એ એમ. માહિતી એટલી આપી છે તમને કાટકોણ ત્રિકોણમાં પક્ષ ખૂણો સી કાટખૂણો છે, એંગલ સી કેટલો છે 90. એમ એ કર્ણ AB નું મધ્ય બિંદુ છે, એમ કર્ણ AB નું મધ્ય બિંદુ છે. AM બરાબર BM. બરોબર છે, જાણો છો તમે આ બધું શું છે. ચલો એના પછી શું છે DM બરાબર CM. CM બરાબર DM લખું DM બરાબર. ચલો સાથે એમના C ને M સાથે જોડી D સુધી લંબાવો. મતલબ કે આપણે સૌથી પહેલા તો ત્રિકોણ ABC ચર્ચા કરવાનો કીધો છે અને પછી એમાં DM બરાબર CM થાય. આકૃતિમાં જુઓ DM બરાબર CM બરાબર DM થાય એવો D આગળ લઈ જવાનો છે અને પછી એ D ને B સાથે જોડી અને આવી આકૃતિ રચવાની જેવું કહી દીધું છે. પડે એટલે આકૃતિ ના આપેલી હોય તોય તમને ખબર પડવી જોઈએ શું કહેવામાં આવે છે. એટલે બિલકુલ શાંતિથી વાંચી અને પછી તમે પક્ષને સાધ્ય લખજો. પડે છે કારણ કે એવા ઘણા બધા દાખલા મારા બનાવેલા આવશે કે જેમાં આકૃતિ તો આપેલી નહીં જ હોય એટલે જાતે બનાવવી પડશે. તો દિમાગ દોડવું જોઈએ કે આ લોકો કેવી રીતે આકૃતિ બનાવી જાય છે. યસ. તો હવે આગળ શું છે કે C ને M સાથે જોડી D સાથે લંબાવો, B અને D જોડો. તો જોડી દીધા B અને D. આકૃતિ ઉપરથી પહેલું સાધ્ય કેટલા છે જુઓ, ઘણા બધા સાધ્યો છે. પહેલું સ્વાધ્યાય AMC નું ફૂલ ફોર્મ બોલ. સરસ. BMD કન્ડિશન નંબર આ પહેલી હતી. બીજું કઈ છે એંગલ DBC કાટકો છે. શું છે કાટકો છે. પછી ત્રીજું ત્રિકોણ DBC એકરૂપ ત્રિકોણ ACB અને ચોથું CM અડધો AB નો. સાબિતી ચાલુ કરો. સૌથી પહેલી કન્ડિશન પ્રૂવ કરવાનો પ્રયત્ન કરશું. BMC ક્યાં દેખાય? AMC આ ત્રિકોણ એક આ અને BMD બીજો ત્રિકોણ. ઓકે, આ બે ત્રિકોણને મારે એકરૂપ કરવા છે. શું શું ખબર છે તો કે આખો C કેવો છે કાટખૂણો, એનું કઈ કામ નહીં. AM બરાબર શું છે BM અને CM બરાબર શું છે MC DM. મતલબ એમ કે આ ત્રિકોણની આ બાજુ આ ત્રિકોણની આ બાજુ સરખી, આ ત્રિકોણની આ બાજુ આ ત્રિકોણની આ બાજુ સરખી. બે કન્ડિશન પ્રૂવ. ત્રીજી કઈ લખાય? અભિકોણની જોડી. અરે વાહ, હોશિયાર થઈ ગયા છે અભિકોણ માટે. ત્રિકોણ AMC એન્ડ ત્રિકોણ BMD માટે. તો આના માટે હું લખું કઈ બાજુ તો કે AM અથવા યસ AM જ લખો. AM બરાબર શું થશે દીકરા? ઓલા ત્રિકોણનો BM, આ ત્રિકોણનો CM, આ ત્રિકોણનો રૂપાણી DM. પડે? યસ. તો AM BM CM અને DM બાજુ બાજુ બે સરખી થઈ ગઈ. બાજુ બાજુ. ત્રીજી કઈ કન્ડિશન અભિકોણની મારીએ કેવી રીતે આવશે? AMC શું થશે? એંગલ AMC ઇક્વલ ટુ એંગલ BMD ના લખાય? ચાલશે. કઈ જાય? આ શું આવ્યો? કેવી રીતે આવ્યો? અભિકોણની જોડ. તમારે અડધો માર્ક્સ લેવો હોય તો આવું લખવું પડે હે, નહીતર હું લઈ લઉં તમારો અડધો માર્ક્સ. ચલો, મતલબ કે ત્રિકોણ કયા બે એકરૂપ થઈ ગયા? AMC એકરૂપ ત્રિકોણ. પ્રૂફ. ફર્સ્ટ પ્રૂફ. કોઈ શક?
સેકન્ડ પ્રૂફ શરૂઆત કરીએ. ચાલો બીજી પ્રૂફ શું આવશે? ડીબીસી ક્યાં દેખાય દીકરા? ડીબીસી આખો આયરો ત્રિકોણ અને એસીબી આયરો ત્રિકોણ એસીબી. ઓકે, બંનેને એકરૂપ બતાવવા છે. કન્ડિશન નંબર 1, આ ત્રિકોણ એની એસી બાજુ હવે સમજો આ બે ત્રિકોણ એકરૂપ છે તો આના ઉપરથી કેના ઉપરથી? પરિણામ 1 પરથી સીપીસીટી પ્રમાણે આવું કહી શકું AC બરાબર BD. દેખાય છે? AC બરાબર આકૃતિ જુઓ, દેખાઈ ગયું? AC બરાબર BD સરખા થઈ ગયા. એક કન્ડિશન પ્રૂફ. આ ત્રિકોણનું બીજું શું લઈ શકો અને આ ત્રિકોણનું બીજું શું લઈ શકો? તમને શું આપ્યું છે એ વિચારો. બાજુ આપી. કઈ બાજુ આપી? અને DC આ ત્રિકોણની અંદર ધ્યાન રાખજે દીકરા, આ ત્રિકોણની અંદર BC બાજુ આવે કે ના આવે? આ ત્રિકોણની અંદર BC બાજુ આવે કે ના આવે? તો સામાન્ય બાજુ છે, લખી નાખું. પડી ખબર? BC બરાબર સામાન્ય. કોઈ શક? બે વસ્તુ તો પ્રૂફ થઈ. ત્રીજું કંઈક લાવવું પડશે. છે ખૂણો સી કાટખૂણો આપ્યો છે? સી કાટખૂણો તમને આપ્યો છે દીકરા 90 છે. તો મતલબ આને કેવી રીતે કાટખૂણો લાવશો? કેવી રીતે? સીધું અંતઃકોણ. તમને કોણે કીધું? આ આકૃતિ રચના કરી છે તમે. તમને કોણે કીધું કે આ બે સમાંતર રેખાઓ છે તો અંતઃકોણ C બને? યસ. તો આ પ્રૂફ માટે શું કરી શકો તમે? કઈ જાણો છો? બોલ જલ્દી. ફરીથી સીપીસીટી લો ઉપર પરિણામ 1 પ્રમાણે. તો ત્રિકોણ કયો હતો? BMC અને આ કેમ BDD લખ્યું છે? BMD ને. ઓકે, ફરીથી ત્રિકોણ પહેલો આ ત્રિકોણ અને બીજો ત્રિકોણ બે સરખા હતા જે મેં નામ લખેલા છે. તો એ ત્રિકોણનો C ખૂણો મતલબ કે આ ત્રિકોણનો C ખૂણો ACM. શું લખું? દેખાય બધાને? ACM ક્યાં છે? આ ખૂણો. અને આ ત્રિકોણનો BDM શું થાય છે? ઇક્વલ થાય છે. જો તો સીપીસીટી પ્રમાણે થાય ઇક્વલ ACM BDM. વડે ખબર થઈ ગયા ઇક્વલ. મતલબ કે આ અને આ કેવા થયા? સમાન થઈ ગયા. તો જો આ સમાન હોય તો Z તો તમને કદાચ દેખાવું જોઈએ. કેવી રીતે દેખાવું જોઈએ? કદાચ દેખાવું જોઈએ. દેખાય છે કોઈ? Z. તો આ ખૂણો ના ખૂણો સમાન, આડો Z છે. તો જો બે યુગ્મ અંતઃયુગ્મકોણની જોડ સમાન હોય તો બે રેખાઓ કેવી હોય એના દ્વારા બનતી? સમાંતર હોય. તો બે અંતઃયુગ્મકોણની જોડ સમાન હોય તો બે અંતઃયુગ્મકોણની જોડ સમાન હોય તો બે બાજુ સમાંતર થાય. તો બાજુ સમાંતર. કઈ બાજુ સમાંતર થઈ? બોલ દીકરા, જલ્દી બોલ દીકરા, બોલ. AC સમાંતર BD થઈ. અને આ બે સમાંતર હોય તો હવે તમે અંતઃકોણની જોડ લગાવી શકો. પડે? C દેખાય હવે? હવે C પ્રમાણે અંતઃકોણની જોડ પ્રમાણે કેવી રીતે થાય? આ ખૂણો કેટલાનો થાય? B. કેવી રીતે? યસ. મતલબ કે અંતઃકોણની જોડ પ્રમાણે એંગલ B મતલબ કે એંગલ DBC વત્તા એંગલ ACB BCA બરાબર 180. આ C ખૂણો 90 નો હતો. એંગલ
180 માઇનસ 90, આ 90 આ બાજુ આવી જશે, 180 માઇનસ 90, તો શું આવી ગયો? BBC 90 આવી ગયો. આ કન્ડિશન નંબર ખૂણો અને ત્રીજી કન્ડિશન પડી ગઈ ખબર? આ બાજુ બાજુ અને ખૂણો. કઈ શરત લગાવી? આ ત્રિકોણની બાખુબા, આ ત્રિકોણની બાખુબા. બાખુબા શરત પ્રમાણે ત્રિકોણ, કયો ત્રિકોણ? ACB એકરૂપ ત્રિકોણ BBC. કોઈ શક? જોઈ લો, સંગતતા પણ જોવી જોઈએ તમારે. સંગતતા વેલિડ છે. ACBD BCBC અને ખૂણો ખૂણો સરખો થાય, બરાબર? એ જોઈ લેવાનું તમારે. કન્ડિશન નંબર 3, જગ્યા ઓછી છે. ત્રીજી કેવી રીતે પ્રૂવ કરશો? આ ત્રીજી હતી, આપણે વહેલા પ્રૂવ કરી દીધી. અને DBC કાટકો છે તો એ તો આપણે ક્યાંક પ્રૂવ કર્યું ને. DBC આઈ તો આના પણ એક કન્ડિશન કેવી પડશે દીકરા? વિધિન ત્રીજી વંદે કહી શકાય ને. આના ત્રીજી કન્ડિશન, સોરી, બીજી કન્ડિશન આને પ્રૂવ કરો. કઈ કન્ડિશન? આ પહેલી કન્ડિશન પ્રૂવ કરો. આ BDC કાટકોણ છે, તમે અહીંયા એક લાઈન લખજો, કાટકોણ છે એવી એક લાઈન લખજો નીચે, મેં લખવાનું રહી ગયું. તો એનો મતલબ કે આ બીજી કન્ડિશન પ્રૂવ થઈ. એના પછી જે આ પ્રૂવ થઈ એ શું પ્રૂવ થઈ? ત્રીજી કન્ડિશન પ્રૂવ થઈ. ઓકે. અને હવે ચોથી આવી છે CM બરાબર અડધો AB. તો CM ક્યાં છે? ચીફ મિનિસ્ટર અહીંયા છે. અને એમના પત્ની AB ક્યાં છે? આવડી આખી છે, મોટી છે. યસ. તો CM is equal to 1/2 AB. How to prove that? CM છે, તમને આપ્યું છે CM બરાબર DM, આ બે સરખા છે. તો હું આવું કહી શકું કે CM બરાબર અડધો DC. આ બે સરખો ભાગ છે. લખું તમને ના ખબર પડશે. સમજ? DM વત્તા MC બરાબર DC થાય. MC ને CM કહો, CM છે DM ને CM. હવે DM પણ કોના જેટલો છે? CM જેટલો. તો અહીંયા પણ CM કરી દો. આ તો CM છે. કેટલું થઈ ગયું? એનો મતલબ કે 2CM કેટલો થઈ ગયો? એનો મતલબ કે CM કેટલો થઈ ગયો? મતલબ કે સીધી વસ્તુ છે કે CM છે એ આખા DC કરતા અડધો છે. પડે છે ખબર? હવે મારા અહીંયા AB લાવવાનો છે. આ DC AB લાવવાનો છે. કેવી રીતે લવાય? પરિણામ નંબર 3 માં CPCT લઉં. પરિણામ નંબર 3, ત્રિકોણ ACB એકરૂપ ત્રિકોણ BBC માં CPCT પ્રમાણે. આની અંદર જ્યારે CPCT લઈશ તો આના અનુરૂપ ભાગ સમાન થશે. એટલે કે આની બાજુ જે AB જે છે એ અને આની બાજુ CD એ બે સમાન થશે. મતલબ કે AB બરાબર CD અથવા DC. તો આ DC ની જગ્યાએ હું અહીંયા AB લખી શકીશ. આ DC ની જગ્યાએ હું AB અહીંયા લખીશ. તો હવે આ પરિણામ ફરતી લખું તો CM બરાબર 1/2 DC ની જગ્યાએ લખીશ AB. પરિણામ નંબર કોઈ શક નો ના હોવું જોઈએ. ઓકે વાત છે? બરોબર છે. મારા માટે પ્રમેય કરતા પણ મહત્વનો જે ક્વેશ્ચન કહેવાય, આઈડિયો કહેવાય. ધ્યાન રાખજો. યસ, સરસ. આગળ જઈએ. કઈ આવે છે? શું આવે છે? પતિ કે દાખલા તો બધા. તો હવે પ્રમેય આવે. જુઓ 7.2 સમદ્રી બાજુ ત્રિકોણનો. શું કરશું એમાં? રચના કરી નાખો પ્રમેયની તાણ. બીજું તો હું
સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણા સમાન. પક્ષ કયો છે પ્રમેય? સમદ્વિબાજુ ત્રિકોણના સમાન બાજુના સામેના ખૂણા સમાન થાય. ઓકે, ચેક. એઝ્યુમ ધેટ કે આ કેવું છે, એક સમદ્વિબાજુ ત્રિકોણ છે એવું સ્વીકારી લો અથવા ધારી લો અથવા માની લો. નામ આપશું એબીસી નામ આપો. ચલો પછી શું કરાય તો કે સમદ્વિબાજુ છે મતલબ કે આ બાજુ ના બાજુ સરખી. જો આવું હોય તો આ બાજુનો સામેનો ખૂણો આ બાજુનો સામેનો ખૂણો બી અને સી સરખા સાબિત કરવા પડે. મતલબ કે આને વિધાન કહીશું. શું કહીશ? વિધાન. પક્ષ શું થશે? વિધાન મતલબ કે તમને એક્ઝામમાં આપેલું હોય, આવું આપેલું હોય એક્ઝામમાં, તમારે પક્ષ લખવો પડે. પક્ષ શું લખાય? ત્રિકોણ એબીસી માં AB બરાબર આવું પક્ષમાં છે, બે બાજુ સમાન છે, સમદ્વિબાજુ છે એટલે. સાધ્યમાં બોલો. અને સાબિતીમાં स्टार्ट. क्या सोच के आए हो? सपोज दैट ધારો કે હું એ ખૂણાનો દ્વિભાજક લઉં. શું લઉં? ખૂણા એનો દ્વિભાજક. મતલબ કે ખૂણો એ જે આખો હતો ને એના બે સરખા ભાગ કરે એને આપણે દ્વિભાજક કહીએ. એક આ અને એક આ. બરોબર છે? બે દ્વિભાજક બનાવી દીધા. સમજો કે આ દ્વિભાજક છે અને અહીંયા જ્યાં છેદે બીસી ને એના ડી નામ. બરોબર? તો આ રેખાનો એડી જે કિરણ છે એને દ્વિભાજક કહી શકાય કે જે બે ખૂણાના સરખા ભાગ કરી હોય. બરોબર છે? તો હવે તમારે પ્રૂવ એટલું કરવાનું છે કે આ બી અને સી ગુણો સરખો છે. કેવી રીતે કરી શકો તમે તે વિચારી શકો? તમને જે ખબર છે એવી જ કન્ડિશનો ઉપરથી બાકુબા લઈ અને સીપીસીટી કરાય. સમજ કે આ ધારો કે પહેલું ત્રિકોણ આ બાજુનું ડાબી બાજુનું, બીજું ત્રિકોણ જમણી બાજુનું, બે ત્રિકોણ લેવાય. આ ત્રિકોણની એબી બાજુ, બીજા ત્રિકોણની એસી બાજુ સરખી. કન્ડિશન નંબર 1. બીજી કન્ડિશન, આ ત્રિકોણ આ બાજુ ત્રિકોણમાં એડી બાજુ અને આ ત્રિકોણમાં પણ એડી બાજુ કોમન સામાન્ય બાજુ છે. અને બીજી કન્ડિશન શું છે? દ્વિભાજક લીધો તો બે ખૂણા સરખા. બરોબર છે? બે ખૂણા સરખા, બાકુબા બાકુ. બે ત્રિકોણ એકરૂપ તો સીપીસીટી પ્રમાણે શું થાય? અનુરૂપ ભાગ સમાન. તો આ ત્રિકોણનો આ ભાગ ના આ ત્રિકોણનો આ ખૂણો સમાન થશે. બરોબર? મતલબ કે ત્રિકોણ ABC માં ખૂણા A નું દ્વિભાજક BC ને D માં છેદે છે. અને જેથી શું થશે? BAD એંગલ જેથી ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD માટે શું થશે? તો કે એંગલ, કયો એંગલ આવ્યો? BAD ઇક્વલ ટુ એંગલ આમાં શું આવ્યો? CAD સમાન થશે. એ શું બન્યો? ખૂણો બન્યો. કેવી રીતે આવ્યું? બોલ જલ્દી. ખૂણા A ના કોઈ શક? હવે શું કરશું બોલો? સમાંતર સમાંતર ને ઇક્વલ જ ના હોય. મતલબ કે શું કહેવાય? ત્રિકોણ આની એબી બાજુ, આ ત્રિકોણની કઈ બાજુ થશે? એસી બાજુ. બીજામાં આ ત્રિકોણની કઈ બાજુ? એડી. આ થઈ ગઈ બાજુ કે જે પક્ષમાં આપેલી છે. અહીંયા એડી બરાબર એડી કે જે કેવી છે? સામાન્ય બાજુ.
કઈ શરત લાગી? બાકુબા બાકુબા શરત પ્રમાણે શું થશે? ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD. ઓકે, બે ત્રિકોણ તો એકરૂપ થઈ ગયા. ત્રિકોણ એકરૂપ હોય સિમ્પ્લિસિટી પ્રમાણે અહીંયા તમારે શું લખવાનું? કૌંસમાં એકરૂપ ત્રિકોણના અનુરૂપ. ભાગ અહીંયા કૌંસમાં શું લખવાના? એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગ. જ્યારે જ્યારે કૌંસ કરીશ ત્યારે CPCT શબ્દ આવે એટલે આ લખી નાખવાનું, ક્યારેય નહીં લખવું. હવે ધ્યાન રહે. તો CPCT પ્રમાણે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગ સમાન હોય તો આ ત્રિકોણનો એંગલ B અને આ ત્રિકોણનો એંગલ C કેવો થશે? સરખો. કોઈ શક ન જ હોવું જોઈએ. પ્રમેય 7.2 પ્રૂફ છે એકદમ બરોબર છે. તમારે જો અહીંયા તમે મારા સામે ખાલી જોઈ રહ્યા છો અને સમજી રહ્યા છો તો ગેરંટીથી કે કોઈ શક્યતા જ નથી કે તમને કોઈ 9મા ધોરણને કેપેસિટીનો કોઈ દાખલો આપે અને તમને ના આવડે. એવું બની જ ના શકે, ક્યારેય નહીં બને. બરોબર છે. ખૂણે ખાંચવેથી હું તમને દાખલા આપીશ છેલ્લે. લેક્ચર ખાલી પતવા દો. શું પતવા દો? બધું પતવા દો વાર્તા, પછી હું તમને દાખલા આપીશ. આ બધા ચેપ્ટર પછી પછી તમને લાગશે કે મગજ તો હવે દોડવાનું ચાલુ થયા છે. હવે આપણે આવી ગયા છે, સમજો કે 7.2 પ્રમેય છે, એના પછી 7.3 પ્રમેય છે. પ્રમેય શું છે? 7.3 વિધાન શું આપ્યું છે દીકરા? ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુ સમાન. હાઉ ટુ પ્રૂવ ધેટ? ચલ જલ્દી બોલવા માંડ, પૂછાવાનું નથી. કેવી રીતે સાબિત કરશું દીકરા? ABC ત્રિકોણ કીધા છે, પક્ષમાં આપી દીધા છે કે ખૂણા સરખા, તો બાજુ સરખી કરો. વડે સાધ્ય શું છે તમારું? પક્ષ તમને ખબર છે, એંગલ B બરાબર એંગલ C. સાધ્ય તમને ખબર છે, AB બરાબર AC. સાબિતી કેવી રીતે કરાય બોલો, કે જેથી AB બરાબર AC તમે સાબિત કરી શકો? 7.2 ને એટલે એવી રીતે ના કરીએ કે કેવી રીતે? 7.2 સમજો કે આ સમજી લો, હું અહીંયા લખું, તમને ધારો કે એક્ઝામમાં લખું પ્રમેય 7.3 નો પ્રતિપ્રમેય લખો, બરોબર છે? તો આપણે આ છે એનો પ્રતિપ્રમેય. 7.2 નો શું છે? પ્રતિપ્રમેયનો મતલબ શું? ઊંધો થઈ જાય પ્રમેય. પ્રમેય શું થઈ જાય? પેલો 7.2 પ્રમેય કેવો હતો? બાજુ સમાન હતી ને ખૂણા સરખા કરવાના હતા. અને 7.3 કેવો છે? ખૂણા સમાન આપે છે ને બાજુ સમાન કરવાની છે. ઊંધો પ્રમેય છે, બરોબર? તો 7.2 નો પ્રતિપ્રમેય કહેવાય એને. બરાબર? તો 7.2 ના પ્રતિપ્રમેયની અંદર વિચાર કરો તો અહીંયા મારા ખૂણો B ખૂણો C સરખો આપ્યો છે, AB અને AC સરખો કરવો છે. શું કરાય? કઈ દિમાગ દોડતું હોય? દોડવું જ જોઈએ. જલ્દી કરો, જલ્દી, મારી પાસે બહુ ટાઈમ નથી. દ્વિભાજક લઈ લે. ચલ દ્વિભાજક લઈ લીધો, માની લીધો. ચલ દ્વિભાજક લીધો, પછી અને આ સામાન્ય બાજુ લઈ લેવાય. સામાન્ય બાજુ AD લઈ લો તો શું સરખું થયું? ખૂબા થઈ જાય. પછી CPCT CPCT પ્રમાણે ખૂબા શરત લગાવશો. કઈ લગાવશો? ખૂબા. કયા કયા ખૂણા લેશો? આ ત્રિકોણનો આ ખૂણો, આ ત્રિકોણનો આ ખૂણો, આ ત્રિકોણની આ બાજુ કોમન રહેશે યાદ. આનો આ ખૂણો, આનો આ ખૂણો ને એની સામાન્ય બાજુ AD. ખૂબા શરત પ્રમાણે થઈ જશે. પછી શું કરશો તમે? CPCT પ્રમાણે શું થઈ જશે? અનુરૂપ ભાગ સમાન એટલે AB અને AC સમાન થઈ જશે. બે ત્રિકોણ એકરૂપ થાય. ના ખબર પડી તો એ હોમવર્કમાં જાતે કરવાનું, એકવાર નોટમાં લખી નાખવાનું, ચિંતા કર્યા વગર. બરોબર છે? રફ લખી નાખજો, પૂછાવાનું નથી સ્કૂલમાં, સમજવા માટે હતો. ચલ ક્વેશ્ચન નંબર, હવે સીધા ઉદાહરણ આવી ગયા છે તો ઉદાહરણ તો તમે જાતે કરશો. જે અઘરા છે છેલ્લે હું ઓનલાઈનમાં ચલાવીશ. ક્વેશ્ચન નંબર સ્વાધ્યાય નંબર 7.2. ક્વેશ્ચન નંબર 1.
7.2 નો ક્વેશ્ચન નંબર સ્ટાર્ટ કરો. AB બરાબર AC હોય પક્ષ, કોનો પક્ષ લો ચલો. આ શું છે? સોરી એની આકૃતિ નહીં આપી રહ્યા, જાતે દોરવી પડશે આકૃતિ. આપણે બીજી કોઈ ઓકે વાત છે, તો દેખાતું એની આકૃતિ નથી આ. ચલો જાતે દોરશું આપણે આની આકૃતિ. પક્ષ આપે છે કે AB બરાબર AC. AB બરાબર AC હોય તેવા સમદ્રી બાજુ ત્રિકોણ ABC ની રચના કરો પહેલા તો. AB બરાબર AC છે. આ સમદ્રી બાજુ ત્રિકોણ. ખૂણા B અને ખૂણા C ના દ્વિભાજકો એકબીજાના ઉરમાં છેદે છે. ખૂણા B નો દ્વિભાજક, ખૂણા C નો દ્વિભાજક એકબીજાને ક્યાં છેદે છે? ઓમાં. આવું બિંદુ વચ્ચેનું હોય તો આ B નો દ્વિભાજક, આ C નો દ્વિભાજક. આમાં કોઈને શક નથી? શ્યોર ને? આગળ વાંચ રકમ ચલ દીકરા. એ અને ઓ ને જોડો. એ અને ઓ ને જોડવાનું. મતલબ કે જે વચ્ચેનું બિંદુ મળ્યું O છે, આ જોડો. સાબિત OB બરાબર OC. જોડી દીધું. શું સાબિત કરવું છે? OB બરાબર OC. ટૂંકમાં આટલું આપ્યું છે AB બરાબર AC અને ખૂણા દ્વિભાજક છે, મતલબ કે એંગલ B અને એંગલ C ના દ્વિભાજકો શું છે? BO અને OC છે. આ દ્વિભાજક છે, આ દ્વિભાજક. ઓકે ચલ સાધ્યમાં OB બરાબર OC સાબિત કરવાનું. OB OC લેટ્સ પ્રૂવ. પહેલી વાત એ, જો વિદ્યાર્થી મિત્રો તમને મધ્યગા, દ્વિભાજક, વેધ આ બધામાં ખબર નથી પડતી તો જાણી લેજો. લંબ દ્વિભાજક આ બધું શું છે એ ખબર હોવી જોઈએ. બરોબર છે? બાજુના ભાગ કરતા હોય અને એ બી લંબ, એને લંબ દ્વિભાજક કહેવાય. અને ખૂણાનો દ્વિભાજક ખૂણાના ભાગ કરતો હોય એને ખાલી દ્વિભાજક કહેવાય. મધ્યગા એટલે કે મધ્યમાં ઘા થાય. અને વેધ હોય એ લંબ હોય હંમેશા બાજુમાં. બધી અલગ અલગ કન્ડિશનો છે, ખબર હોવી જોઈએ શું શું છે. પડે છે? સાબિતી ના ખબર પડે તો મને ફોન કરીને પૂછી લો. બરોબર છે? મેસેજ કરો તો હું તમને જણાવી દઈશ. ખાલી મેસેજ કરો. બરોબર છે? VVIP સગવડ આપી છે. ચલ ચાલુ કર. આમાં શું સાબિત કરીશું? OB બરાબર OC સાબિત કરવું છે. આ બાજુ ને આ બાજુ સાબિત કરવી છે. જલ્દી. સૌથી પહેલા શું પ્રૂવ કરીશ? ABC ACB આ મોટા ખૂણો એંગલ A આખો અને એંગલ C આખો સરખો છે એવું સાબિત કરીને આપો. આખો ખૂણો અને આખો ખૂણો સરખો છે એવું સાબિત કરીને આપો. થશે પ્રૂફ? 1 મિનિટમાં થઈ જાય એવું છે. કેવી રીતે? દ્વિભાજક નહીં, આખો ખૂણો, આ ખૂણો ના ખૂણો સરખા સાબિત કરવા છે પહેલામાં, પછી હું બીજું બધું તો લગાવીશ. O બિંદુમાં છે. ત્રિકોણ ABC દેખાય છે? કોઈ દેખાય છે? હા. સમદ્રી બાજુ છે, હમ. મતલબ કે છે AB બરાબર AC. કયો પ્રમેય લગાડાય? બે સામેની બાજુ સરખી હોય તો યાદ આવ્યો? પ્રમેય 7.2 પ્રમાણે સામેની બાજુ સરખી તો AC નો સામેનો ખૂણો B અને AB નો આખો સામેનો ખૂણો C સરખો થાય. બરોબર છે? એંગલ B આખો લખીશ, B નો હું નામ આપું મસ્ત એટલે તમને રૂપાળું લાગે. ABC ઇક્વલ ટુ એંગલ ACB સમાન થાય. 7.2 પ્રમાણે તમે લખો તો ના ચાલે, તમારે લખવું જોઈએ. શું લખશો? સમાન બાજુના સામેના ખૂણા સમાન. ફાવશે?
યસ. તો પરફેક્ટનેસ થી જોઈએ આમ ચાલે, આમ ચાલે, પણ 10મા બોર્ડમાં ભણતા હો તમે અને કદાચ 1 માર્ક્સની કટોકટી હોય ને તમારે 100 એ 100 પૂરા આવતા હોય ત્યારે તમારો 1 માર્ક્સ લઈ લે, ખેંચીને લઈ પડે, ત્યારે તમારા કન્ડિશન લખેલી કામ જોઈએ કે તમે 7.2 એટલે શું 7.2 લખવું જોઈએ કે આવ્યો છે 7.2 પડે. યસ. તો એ અત્યારથી પ્રેક્ટિસ ચાલુ કરો, એની ખાસા બધાને 100 લાવવા પડશે, બરોબર છે. એબીસી અને એસીબી સરખા સરખા છે, આખા આખા ખૂણા સરખા છે. પછી દ્વિભાજક. 2 ખૂણા આખા આખા સરખા થઈ ગયા દીકરા. હવે શું કરાય? દ્વિભાજક લઈ લે, ભાગ્યા 2 કરી દે. શું કરી દે? આખા ખૂણાના, ધારો કે એંગલ આપણને આપ્યું છે, એંગલ બી અને એંગલ સી ના દ્વિભાજક બીઓ અને સીઓ છે, એટલા માટે આપણે આને હું અડધા વડે ગુણું, આને અડધા વડે ગુણો એટલે એબીસી થાય, અને આને અડધા વડે ગુણો એટલે અડધો એસીબી, અડધો એબીસી. આખો એબીસી નો અડધો ખૂણો કેટલો થાય? ઓબીસી થાય. દ્વિભાજક છે એટલે સરખા સરખા ભાગ કરે છે તો શું થાય? એંગલ. કોઈ શક? અને આ ત્રિકોણ જે છે એંગલ એસીબી, એનો અડધો ખૂણો કેટલો થાય? ઓસીબી થાય. હવે આના ઉપરથી કઈ કહી શકો તમે? 2 ખૂણા સરખા છે, તો નાનો ત્રિકોણ વિચારો. નાનું ત્રિકોણ શું છે? ત્રિકોણ ઓબીસી છે. સામ સામેના આટલો ખૂણો અને આટલો ખૂણો સરખો છે. સામ સામેના ખૂણા સરખા, તો આ ખૂણાની સામેની બાજુ આ ખૂણાની સામેની બાજુ સરખી. પ્રૂવ. પડે? પડી ગયું? પડી રહી છે ખબર? યસ. તો આના માટે આપણે કહી શકીએ કે પ્રમેય 7.3 પ્રમાણે સમાન ખૂણાના સામેના ખૂણા, સમાન ખૂણાના સામેની બાજુ સમાન. ઓકે. મતલબ કે હું કહી શકું કે ઓબીસી ખૂણો છે, ઓબીસી એની સામેની બાજુ ઓસી, અને ઓસીબી ખૂણો જે છે, ઓસીબી એની સામેની બાજુ ઓબી, બંને કેવી થશે? કોઈ શક? ના પાડો. ના. સરસ. આવડવું જોઈએ આખો ક્વેશ્ચન. મસ્ત હતો. ખ્યાલ આવી ગયો છે? આજના લેક્ચરમાં આટલા રાખીએ છીએ. આવતા લેક્ચરની બીજી ચર્ચા કરીએ આપણે. બીજું શું સાબિત કરવું છે? એવો એનો દ્વિભાજક. યસ. એઓ એનો દ્વિભાજક છે. બીજું સાધ્ય પણ અહીંયા હતું. એઓ એવો છે ને? હા. એઓ એનો એ તો મેં જોયું જ નહીં દીકરા. તો આના માટે તો શું કરશું? જગ્યા રાખવા જેવી હતી નહીં? હું જગ્યા કરી દઉં, ભાઈ જાતે લખી નાખવાનું એટલે જગ્યા થઈ ગઈ. જો બરોબર છે? હા. આટલી જગ્યામાં તો હું કહું તો તમે એવું સાબિત કરી નાખો ગુરુત્વાકર્ષણનો નિયમ એકદમ ખોટો છે આટલી જગ્યામાં. બરોબર છે? ચલો, શું છે? મારા આ દ્વિભાજક સાબિત કરવો છે. એવો આ ખૂણા એનો દ્વિભાજક છે, મતલબ કે પ્રૂવ શું કરવું પડશે? આ 2 ખૂણા સમાન છે એવું પ્રૂવ કરી દઉં તો ખબર પડી જાય કે એવો છે એ આખા ખૂણાનો દ્વિભાજક છે. શું કરવું પડે? આ 2 નાના નાના ખૂણા સમાન બતાવવા પડે. મતલબ કે કૌંસમાં લખું તો શું સાબિત કરવું પડશે? આની જગ્યાએ એવો એનો દ્વિભાજક છે એટલે આનું સાધ્ય લખું નાનું, ખબર પડે તમને. એટલે શું સાબિત કરીશ હવે? કે એંગલ BOBAO બાઓ. સરસ. અને ચાઓ એકરૂપ નહીં, સમાન. એંગલ CAO. બરોબર છે? યસ. ઇન્ડિયાના સંતો એને બાઓ કહેવાય અને ચાઇનાના સંતો એને ચાઓ કહેવાય. બરોબર છે? નવું નિર્માણ કર્યું. પ્રૂવ કરીએ. સાબિતી. આને સાબિત કરો. તો કે આવું અલગ અલગ નહીં લખવાનું સાધ્ય સાબિતી, પણ આ તો ખબર નથી એટલે લખી નાખીએ. આ સાબિત કરવા માટે સૌથી પહેલા મારો ત્રિકોણ નંબર 1 મતલબ કે આવ્યો AOB અને બીજો ત્રિકોણ AOC બીજા નંબરનો ત્રિકોણ, બંનેને હું એકરૂપ સાબિત કરું તો CPCP પ્રમાણે 2 ખૂણા સમાન થઈ જાય. તો એકરૂપ સાબિત કેવી રીતે થશે બોલ?
ત્રિકોણ જલ્દી બોલ દીકરા. બાકુ. AOB અને ત્રિકોણ AOC માટે આ ત્રિકોણની અંદર કઈ બાજુ સમાન છે? સમાન આપેલી છે. આ ત્રિકોણની અંદર AC બાજુ બધી પછી બોલ. પછી આમાં BO અને OC B O અને OC સમાન છે. ચલો લઈએ, ભરાઈ જશો તમે પણ. પછી BO અને OC સમાન કર્યું. પછી પણ આ ખૂણો નહીં આપેલો. કશું નહીં આપ્યું. હવે હા સામેના ખૂણા આટલું હતું. સમાન મતલબ કે અડધો અડધો કર્યા હતા. તો મારે તો જરૂર હતી એટલે મેં આના લીધા હતા. નીચે વાળા ખૂણા સમાન કર્યા હતા અડધા અડધાના. ABC નો અડધો, આખા ABC નો અડધો જે હોય એ મેં આ લીધો હતો. પણ ABC નો અડધો આ પણ થાય ને, કારણ કે બે સરખા છે. તો પરિણામ નંબર આ નહીં પણ આના પ્રમાણે લઈએ આપણે. પરિણામ નંબર 2 પ્રમાણે લખું. એક આને રાખું. પરિણામ 2 પરથી કયો ખૂણો સમાન થશે? ખૂણો B અને ખૂણો C. યસ. જો અડધો ABC બરાબર અડધો ACB હોય તો અડધો ABC બરાબર ABO થશે. શું થશે? એંગલ ઇક્વલ ટુ આનો કયો એંગલ સરખો થશે? ACO. પડી ગઈ? કેવી રીતે થયો? એંગલ B નો B અને C નો દ્વિભાજક. એંગલ B અને C નો દ્વિભાજક. અને જો આ બે ખૂણા સમાન હોય તો બાકુબા, આ ત્રિકોણમાં બાકુબા પ્રમાણે શું થઈ ગયું? સાબિત થઈ ગયું. કયા ત્રિકોણ? બાવો ને ચાવો? બાવો એકરૂપ જાઓ. ચાવો. વાહ, જબરું સાબિત કર્યું નહીં આપણે? બંને સંત સમાન છે. અને જો આવું સમાન હોય તો આપણે શું કહી શકીએ? CPCT પ્રમાણે. તમને કદાચ દેખાતું હશે વિડીયોમાં, કદાચ નહીં દેખાતું હોય, હું બોલું એ જોજો. CPCT પ્રમાણે એંગલ BAO ઇક્વલ ટુ એંગલ CAO. અને BAO બરાબર CAO કરું તો પછી લખી શકું, શું લખી શકું? OA એ એંગલ A નો દ્વિભાજક. હરખું લખી નાખજો દીકરા, મારા નામ મેળાવે લખવાનું. બરાબર છે? ભેગું ભેગું થઈ ગયું હશે કદાચ, પણ ચાલશે. સારું સમજાવ્યું છે. બરાબર? રાખીએ તાણ આટલું. આગળના લેક્ચરની વાત કરીએ.